નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસીમાં એ આપણે છેલ્લે જે આપણો બીજા ભાગમાં 7મું પાઠ છે એની ચર્ચા કરેલી અને એ પાઠમાં એ આપણે જુદા જુદા શેરના પ્રકારો એ ભણતા હતા. એમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એ ભણેલા. પછી આપણે બોનસ શેરની અંદર એ આપણે તેના સંજોગો, બોનસ શેરનો અર્થ એની ચર્ચા કરેલી. હવે પછીનો જે આપણો મુદ્દો છે એ રાઇટ શેર એટલે કે હકના શેરનો છે. તો હકના શેર કોને કહેવાય એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તેની પણ અહીંયા પ્રોવિઝન્સ કેટલીક આપવામાં આવેલી છે અને કેટલીક તેની સેક્રેટરીની જે ફરજો છે એ પણ અહીંયા આપવામાં આવેલી છે. હવે પહેલાં તો હકના શેરનો અર્થ. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય અને નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને નવા શેર પ્રથમ ખરીદવાનો પ્રસ્તાવ કરે છે, જેને હકના શેર કહે છે. હવે જુઓ, હકના શેર એટલે કે હક બનતો હોય, બરાબર, જે શેર હોલ્ડરોનો હક બનતો હોય તેને હકના શેર કહેવાય છે. એટલે કે કંપનીને એ પોતાના અસ્તિત્વ દરમિયાન જ્યારે કેટલાક નવા ઇક્વિટી શેર છે એ બહાર પાડવામાં આવે, એટલે કે હવે નવા ઇક્વિટી શેર એને આપવાના છે. તો આ રીતે જે નવા ઇક્વિટી શેર આપે છે એ અન્ય શેર હોલ્ડરો એટલે કે ફરીથી એને બહાર પાડવાને બદલે જે વર્તમાન શેર હોલ્ડરો છે એને પ્રસ્તાવ કરે છે કે ભાઈ તમારે જો આ નવા ઇક્વિટી શેર ખરીદવા હોય તો તમે ખરીદો, અન્યથા અમે બીજા કોઈને આપીએ. એટલે કે શેર ખરીદવા માટેનો જે પ્રસ્તાવ છે, બરાબર, એ કંપનીના જૂના ઇક્વિટી શેર હોલ્ડરો એટલે કે પ્રવર્તમાન જે ઇક્વિટી શેર હોલ્ડરો છે તેને કરવામાં આવે છે. અને જો એ લોકો ના પાડે તો ત્યારબાદ એ પછી બીજા નવા ઇક્વિટી શેર હોલ્ડરોને આપવામાં આવે છે. તો આ રીતે જે શેર હોલ્ડરોને આવા હક મળ્યો હોય અને હકના બદલામાં જે આવો શેરનો પ્રસ્તાવ આવ્યો હોય તેને હકના શેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપની દ્વારા એ તેના જૂના ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રસ્તાવ કરવામાં આવે છે, જે હકના શેર છે. પછી બીજો મુદ્દો, એમાં હકના શેરની તમને કેટલીક પ્રોવિઝન્સ આપવામાં આવેલી છે, એટલે કે જોગવાઈઓ. પહેલી જોગવાઈ છે સમય મર્યાદા, બરાબર, કે હકના શેરની સમય મર્યાદા એ કેટલી હોય છે. કંપનીની નોંધણીની તારીખથી 2 વર્ષ સુધી અથવા તો શેર વહેંચણી કર્યાના 1 વર્ષ સુધી આ બે પૈકી જે તારીખ વહેલી આવતી હોય તે તારીખ પહેલાં કંપની મૂડીમાં વધારો કરી શકતી નથી. એટલે કે કંપનીની નોંધણીની તારીખ છે, બરાબર, ત્યાંથી 2 વર્ષ સુધી કંપનીની નોંધણી થઈ જાય ત્યારથી માંડીને એ 2 વર્ષ સુધી અથવા તો શેર વહેંચણી કર્યાના 1 વર્ષ સુધી કે જ્યારે કંપનીની નોંધણી થયેલી હોય તે તારીખથી 2 વર્ષ સુધીમાં અથવા તો જ્યારે કંપની શેર વહેંચણી કરે છે એ શેર વહેંચણી કર્યાના 1 વર્ષ સુધી આ બેમાંથી જે તારીખ વહેલી આવતી હોય તે તારીખ પહેલાં કંપની મૂડીમાં વધારો કરી શકતી નથી. એટલે કે કંપની જૂની થાય ને ત્યારબાદ જ એ મૂડીમાં વધારો કરી શકે, બરાબર, બાકી એ વધારો કરી ન શકે. એટલે કે કંપનીએ વારંવાર મૂડી બહાર નહીં પાડવાની, પરંતુ શરૂઆતમાં મૂડી બહાર પાડી હોય તો એને એટલીસ્ટ 2 વર્ષ સુધી ટકાવવાની, એટલે કે 2 વર્ષ પછી જ એ વધારાની મૂડી બહાર પાડી શકે છે. તો આ રીતે સમય મર્યાદાની જોગવાઈ આપવામાં આવેલી છે. પછીનો બીજો મુદ્દો આપેલો છે શેર હોલ્ડરોને નોટિસ. હકના શેર મેળવવાનો અધિકાર ધરાવતા દરેક શેર હોલ્ડરોને તેના ભાગના કેટલા શેર આવે છે તે દર્શાવતી નોટિસ મોકલવી જોઈએ. હવે હકના શેર મેળવવાનો અધિકાર જે શેર હોલ્ડરોને મળેલો છે, બરાબર, એ શેર હોલ્ડરોના તેના ભાગમાં કેટલા શેર આવે છે, બરાબર, એ દર્શાવતી નોટિસ એ મોકલવી જોઈએ. અને ઓછામાં ઓછા
15 દિવસનો અને 30 દિવસથી વધુ સમય નહીં આપવો જોઈએ. એટલે કે માનો કે કંપની નવી મૂડી બહાર પાડવા માટે જે શેર બહાર પાડે છે, તો એ હકના શેર તરીકે પોતેના વર્તમાન શેરહોલ્ડરોને પ્રસ્તાવ કરે છે કે ભાઈ તમારા ભાગે એ આટલા શેર આવે છે, તમે એને ખરીદવા ઈચ્છો છો, અને જો ઈચ્છતા હોય તો તેને 15 દિવસની એટલે કે ઓછામાં ઓછા 15 દિવસની મર્યાદા આપવામાં આવે છે, અને વધુમાં વધુ 30 દિવસ એટલે કે 15થી 30 દિવસ સુધીનો સમયગાળો છે એને આપવામાં આવે છે. એટલે કે એ સમયગાળા દરમિયાન એને એ નોટિસનો એ જવાબ મોકલવાનો રહે છે. પછી મુદ્દા નંબર 3 આપેલો છે હકનો ત્યાગ. હવે અહીંયા તો કંપની પ્રસ્તાવ કરે છે, કમ્પલસરી નથી કે તમે શેર ખરીદો જ. શેરહોલ્ડરો પાસે પૈસા હોય તો એ ખરીદે, તેની ઈચ્છા હોય તો તે ખરીદે, જો એની ઈચ્છા ન હોય, તેની પાસે પૈસા ન હોય તો તે ન પણ ખરીદે, એવું બને. એટલે કે એને જે હક મળેલો છે, બરાબર, એનો તે ત્યાગ પણ કરી શકે છે અને સ્વીકાર પણ કરી શકે છે. હવે જે શેરહોલ્ડરોને હકના શેરની ઓફર કરવામાં આવી હોય તે અન્ય વ્યક્તિની તરફેણમાં પોતાના હકનો ત્યાગ કરી શકે છે. એટલે કે જો તે શેર ખરીદવા માગતો ન હોય તો તે અન્ય વ્યક્તિની સાપેક્ષમાં એટલે કે અન્ય વ્યક્તિને એ પોતાના શેર આપી શકે છે. એટલે કે પોતાના નામના શેર પરંતુ ખરીદશે અન્ય વ્યક્તિ. આ રીતે પોતાના હકનો ત્યાગ એ કોઈ પણ શેરહોલ્ડર એ કરી શકે છે. તો આ રીતે જે હકના શેર છે, બરાબર, એ અન્ય વ્યક્તિને ડાયરેક્ટલી એ વેચાણ પણ કરી શકાય છે. પછીનો મુદ્દો આપેલો છે હકના શેરનો નિકાલ. શેરહોલ્ડર હકના શેરની ઓફરનો ઇનકાર કરતો પત્ર લખે અથવા તો નક્કી કરેલ સમયમાં પોતાનો નિર્ણય ન જણાવે તો સંચાલક મંડળ કંપનીના હિતને ધ્યાનમાં રાખીને હકના શેરનો નિકાલ કરી શકે છે. એટલે કે જો શેરહોલ્ડર છે એ હકના શેરને ઇનકાર કરે, બરાબર, કે ભાઈ અમારે જે હકના શેર મળવાનો અમને અધિકાર મળેલો છે એ શેર અમારે ખરીદવા નથી, અથવા તો જે 15થી 30 દિવસનો સમયગાળો આપેલો છે તે સમયગાળા દરમિયાન કોઈ જવાબ ન આપે તો પછી તે શેરનો નિકાલ એ કરવામાં આવે છે. એટલે કે હકના શેર છે એને દૂર કરવામાં આવે છે, એ શેરહોલ્ડરોને આપવામાં આવતા નથી. પછીનો જે છેલ્લો મુદ્દો આપેલો છે, 5મો મુદ્દો, અરજીની રકમ. હકના શેર જે શેરહોલ્ડરોને મળવાપાત્ર હોય તે માટે આપેલ ફોર્મમાં અરજી સાથે રકમ ભરવાની હોય છે. જે રીતે શેર બહાર પાડવામાં આવે અને અરજી વખતે જે કંઈ રકમ ભરવાની હોય તે રીતે હકના શેર છે તેના ઉપર પણ અમુક નિશ્ચિત રકમ એ ભરવાની થાય છે. એટલે કે હકના શેર જે શેરહોલ્ડરોને મળવાપાત્ર હોય તે આપેલ ફોર્મમાં અરજી સાથે રકમ ભરવાની હોય છે. કે અમુક રકમ એ ₹2 શેર દીઠ ₹2 કે ₹5 એ ભરવાની હોય તો હકના શેર જે ખરીદવામાં આવે તેની સાથે જ એ રકમ પણ શેરહોલ્ડરોએ એ કંપનીમાં ભરપાઈ કરી દેવી પડે છે. તો આ રીતે જુદા જુદા 5 મુદ્દાઓની અંદર એ તમને હકના શેર એની જોગવાઈઓ એ આપવામાં આવી છે. જે જોગવાઈઓને ધ્યાનમાં રાખીને એ હકના શેર એ બહાર પાડી શકાય છે. પછીનો મુદ્દો આપેલો છે કે હકના શેર અંગે સેક્રેટરીની ફરજો. અને એ મુદ્દો પૂરો થાય એટલે આપણું આ યુનિટ પણ પૂરું થાય છે. અને ત્યારબાદ એ આપણે પછી એક યુનિટ જે પત્રનું છે એ બાકી રહેશે. એટલે કે આપણો SPCCનો સિલેબસ છે એ પૂરો થશે. હવે ડ્યુટીઝ ઓફ સેક્રેટરી રિગાર્ડિંગ ધ રાઇટ શેર્સ. રાઇટ શેર્સને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે એ સેક્રેટરીની ડ્યુટી એટલે કે સેક્રેટરીની ફરજો શું છે? તો અહીંયા એણે હકના શેરના સંદર્ભમાં 2 બાબતોમાં એણે પોતાની ફરજો એ અદા કરવાની છે. હકના શેર અંગે સેક્રેટરીએ 2 પ્રકારની ફરજો અદા કરવી પડે છે. વર્તમાન શેરહોલ્ડરો પ્રત્યેની ફરજો એટલે કે ઓફર મેડ ટુ એક્ઝિસ્ટિંગ શેરહોલ્ડર્સ, કે વર્તમાન શેરહોલ્ડરો છે એના પ્રત્યે તેને કઈ કઈ ફરજ નિભાવવી પડે. તો પહેલું, સર્વપ્રથમ સેક્રેટરીએ સમયમર્યાદાના સંદર્ભમાં હકના શેર આપવાની વ્યવસ્થા કાયદેસરની છે કે કેમ તે નક્કી કરવું જોઈએ. એટલે કે જે સમયમર્યાદાના સંદર્ભમાં જે હકના શેર આપવાની વ્યવસ્થા છે
એ કાયદેસર છે કે નહીં તે પણ નક્કી કરવું પડે છે કે ભાઈ સેક્રેટરીએ જે સમય મર્યાદા હકના શેર આપ્યા હોય, બરાબર ને, એ વ્યવસ્થા એ સેક્રેટરીએ કરેલી છે કે નહીં, એટલે કે નિયમન પત્રની અંદર તે અંગેની જોગવાઈ છે કે નહીં, એ અંગેનું જે તપાસ છે એ તેણે કરવી પડે છે, બરાબર. પછીનો મુદ્દો, સંચાલક મંડળની સભામાં અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. સંચાલક મંડળની સભામાં કાગળ પસાર કરવું જોઈએ, ઠરાવ પસાર કરવો જોઈએ, અને એની અંદર તમામ સંચાલકોની સહી હોવી જોઈએ. અમુક સંચાલકો જો હકના શેર આપવા ન માગતા હોય તો પછી સેક્રેટરી એ આવું કરી ન શકે, એટલે કે સંચાલક મંડળની સભામાં આ અંગેનો ઠરાવ છે એ પસાર કરવો જોઈએ. શેરહોલ્ડરોને આ અંગેની નોટિસ મોકલવી, એટલે કે શેરહોલ્ડરોને એ નોટિસ આપવી જોઈએ કે તમે આ હકના શેર એ ખરીદવા માગો છો કે નહીં, અને તે અંગેનો જવાબ પણ મેળવવો જોઈએ. હકના શેર ખરીદવાની અરજી કરવા અને જરૂરી રકમ ભરવા ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવો જોઈએ. 15 દિવસના સમય સુધીમાં એ બધું જ, એટલે કે અરજીની રકમ એ સમય આપવો જોઈએ. અરજીની રકમ પણ તમારે ભરી દેવાની અને જરૂરી રકમ પણ તમારે એમાં શેરદીઠ એ ભરપાઈ કરી આપવાની રહે છે. હકના શેર મેળવાપાત્ર શેરહોલ્ડરો નક્કી કરવા માટે શેરની ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંધ કરવાની તારીખ નક્કી કરવી જોઈએ. હકના શેર મેળવવા માટે જે શેરહોલ્ડરોએ નક્કી કરવા માટે શેરની ફેરબદલી પત્રક છે અને સભ્યપત્રક છે એ બંધ પણ કરવું જોઈએ. કારણ કે જ્યારે હકના શેર જાહેર કરતા હોઈએ ત્યારે શેરહોલ્ડરો એ શેરની ફેરબદલી કરી ન શકે, એટલા માટે સભ્યપત્રક અને વહેંચણી પત્રક છે એ અમુક સમય માટે એ બંધ રાખવું જોઈએ, અને એ અંગેની જાણ એ શેરહોલ્ડરોને એ અગાઉથી કરી દેવી જોઈએ. પછી મુખ્ય ભાગ બી આપેલો છે કે જાહેર જનતા પ્રત્યેની ફરજ, એટલે કે ઓફર મેડ ટુ જનરલ પબ્લિક. હકના શેર માટે જે શેરહોલ્ડરોએ અરજી ન કરી હોય કે સંમતિ દર્શાવેલ ન હોય તેવા બાકીના શેર માટે જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપી શકાય છે. કે હકના શેર માટે શેરહોલ્ડરોએ અરજી ન કરી હોય અથવા તો સંમતિ ન દર્શાવેલી હોય તેવા બાકીના શેર માટે જાહેર જનતાને આપણે શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકીએ. એટલે કે માનો કે આપણે શેરહોલ્ડરોને કીધું કે ભાઈ તમારે શેર ખરીદવા છે કે નહીં, શેરહોલ્ડરો ના પાડે છે કે નહીં અમારે શેર ખરીદવા નથી, તો આવા સંજોગોની અંદર અમુક શેર પડ્યા રહે એને તમારે પબ્લિકને આપી દેવાના, એટલે કે જાહેર જનતાને આપી દેવાના, બરાબર. અને આના માટે વિજ્ઞાપન પત્ર છે એ બહાર પાડવું પડે છે. આ અંગેની વિધિ શેર બહાર પાડવાની વિધિ જેવી જ છે. જે રીતે આપણે સામાન્ય શેર બહાર પાડીએ એ જ રીતે આ વધારાના જે હકના શેર છે એ તમારે બહાર પાડવાના હોય છે. જેમાં શેર મંજૂરી માટે કંપનીની સભા બોલાવવી, મંજૂરી પત્રો મોકલવા, સભ્યપત્રકમાં નોંધ કરવી, શેર વહેંચણી પત્રક તૈયાર કરવું વગેરેનો સમાવેશ થાય છે. તો આ રીતે જાહેર જનતા પ્રત્યેની ફરજો અને કંપનીની જે વર્તમાન શેરહોલ્ડરો છે તેના પ્રત્યેની ફરજો એ અહીંયા તમને બે વિભાગમાં એ હકના શેર બહાર પાડવા અંગે સેક્રેટરીની ફરજો આપવામાં આવેલી છે. તો આજનું જે તમારું હોમવર્ક છે એ સમગ્ર આ હકના શેરનો મુદ્દો છે, એટલે કે એનો અર્થ, તેની જોગવાઈઓ અને તેની અંગે સેક્રેટરીની ફરજો, એ પ્રશ્ન તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાનો છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં એ આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું, અને ત્યારબાદ એ આપણે આની પછીનો જે એક પાઠ એ આપણે પત્રનો બાકી છે એ પાઠ જોઈશું. એટલે ત્યાં આપણો એસપીનો જે સંપૂર્ણ સિલેબસ છે એ પૂરો થઈ જશે, અને ત્યારબાદ એ આગળની વ્યવસ્થા પ્રમાણે આપણે કામકાજ કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ.